ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9 વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયમાં આજે આપણે એક નવા ચેપ્ટરની શરૂઆત કરવા જઈ રહ્યા છે. પ્રકરણ 3 અને એમાં આજે આપણે પરમાણુઓ અને અણુઓ વિશેનો અભ્યાસ કરીશું. એટલે કે એક રસાયણ વિજ્ઞાનનું ચેપ્ટર છે. તો કોઈ પણ વસ્તુ પદાર્થ જે આપણે આપણી આસપાસ જોઈએ છીએ મિત્રો, દાખલા તરીકે આપણે આપણા ઘરમાં જે કંઈ પણ નાની મોટી વસ્તુઓ વાપરીએ છીએ, આપણી શાળામાં જે આપણે બેન્ચ ઉપર બેસીએ છીએ, બોર્ડ ઉપર લખીએ છીએ, ચોક વડે લખીએ છીએ, દરેક વસ્તુ ખુરશી, ટેબલ, પંખા, આપણી આસપાસની બધી જ વસ્તુઓ એ પરમાણુઓ અને અણુઓમાંથી બનાવવામાં આવેલી હોય છે. તો પરમાણુઓ કોને કહેવાશે અને અણુઓ કોને કહેવાશે તેની આપણે આજે આ ચેપ્ટરમાં વાત કરવાની છે વિગતવાર. તો પહેલાં શું કહેવામાં આવ્યું છે તે માહિતી મેળવી લઈએ. તો પ્રાચીન ભારતીય અને ગ્રીક તત્વવૈજ્ઞાનિકો જે હતા તેમણે હંમેશા દ્રવ્યના અજ્ઞાત અને અદૃશ્ય એવા સ્વરૂપ વિશે આશ્ચર્યચકિત થતા રહ્યા. ઈસવીસન પૂર્વે 500ની આસપાસ ભારતમાં દ્રવ્યના વિભાજનનો વિચાર કરવામાં આવ્યો હતો. એટલે કે આપણા ભારતમાં ઈસવીસન 500 પૂર્વે વિચાર કરવામાં આવ્યો હતો કે દ્રવ્ય શાનું બનેલું હોય છે. તો શું કહેવામાં આવ્યું છે જોઈએ. ભારતીય તત્વજ્ઞાની મહર્ષિ કરાડે કરી કે જો આપણે દ્રવ્યનું વિભાજન કરતા જઈએ તો આપણે વધુને વધુ નાના કણો પ્રાપ્ત કરતા જઈશું. એટલે કે કોઈ પણ પદાર્થ મોટો હોય તેને આપણે તોડીએ તો તેનાથી નાનો પદાર્થ બને, નાનામાંથી ફરી પાછો તેનું હજુ નાનું વિભાજન કરવા માટે એનાથી નાનો પદાર્થ બને. એટલે અંતે એવું કહેવામાં આવે છે કે આપણે પદાર્થને તોડતા જઈએ તો તેના અંદરથી અતિ સૂક્ષ્મ નાના પદાર્થોના કણો મળતા જશે, એવું અહીંયા કહેવામાં આવ્યું છે. અંતે એવો સમય આવશે કે આપણે એવા સૌથી નાના કણ સુધી પહોંચી જઈશું કે જેનું વધુ વિભાજન શક્ય નહીં બને. આપણે આ કણોને પરમાણુ વડે નામથી ઓળખીશું. એટલે કે વૈજ્ઞાનિકો એવું માને છે કે પરમાણુ જ્યારે આપણે કોઈ પણ પદાર્થના પરમાણુની વાત કરવામાં આવે તો પરમાણુથી નાનો હજુ પણ કોઈ કણ અત્યાર સુધી શોધાયો નથી, પરંતુ હજુ પણ એની શોધ ચાલુ જ છે કે પરમાણુઓ શાના બનેલા હોય છે, એટલે કે પરમાણુઓમાં શું રહેલું હોય છે. બરાબર. આમ તો પરમાણુ એટલે કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન ન્યુટ્રોન્સથી ભરાયેલો હોય છે, પરંતુ તેની આગળ પણ હજુ અત્યારે પ્રોસેસ ચાલી રહી છે. તો અત્યારે આપણે જે જાણવાનું છે તે માહિતી મેળવી લઈએ. તેમણે આ બધા કણોને પરમાણુ વડે ઓળખ્યા. અન્ય એક ભારતીય તત્વજ્ઞાની પકુડા કાત્યામે આ સિદ્ધાંતને ઝીણવટપૂર્વક સમજાવ્યો અને કહ્યું કે આ કણો સામાન્ય રીતે સંયુક્ત રૂપે અસ્તિત્વ ધરાવે છે, એટલે કે જોડાયેલા હોય છે, તેઓ એકલ રીતે જોડાણ ધરાવતા નથી. બરાબર ને. આમ આ કણો સામાન્ય રીતે સંયુક્ત રૂપે અસ્તિત્વ ધરાવે છે, જે દ્રવ્યના વિવિધ સ્વરૂપો આપે છે. એટલે કે દ્રવ્યના વિવિધ સ્વરૂપો આપે છે. વિવિધ સ્વરૂપો એટલે કે તમે જોઈ શકો દ્રવ્ય એટલે કે કોઈ પદાર્થ, તમે ઘન પદાર્થ જોઈ શકો, પ્રવાહી પદાર્થોને જોઈ શકો. તો આપણી આસપાસ જોવા મળતા અનેક બધા પદાર્થોની અહીંયા વાત કરવામાં આવી છે. આશરે તે જ સમયગાળામાં પ્રાચીન ગ્રીક તત્વજ્ઞાની ડેમોક્રિટ્સ અને લ્યુસિપ્સે સૂચવ્યું કે જો આપણે દ્રવ્યનું વધુને વધુ વિભાજન કરતા જઈએ તો એક સમય એવો આવશે કે જ્યારે પ્રાપ્ત થયેલા કણોનું વધુ વિભાજન શક્ય નહીં બને. એટલે કે આ પણ એક જ વાત કહેવા માગે છે કે એક સમય આપણે એક એવા પરમાણુ પાસે પહોંચી જઈશું કે તેનું નાનું વિભાજન શક્ય બનશે નહીં. ડેમોક્રિટ્સે આ વિભાજન કે અવિભાજ્ય કણોને પરમાણુ કહ્યા. આ તમામ વિચારો તત્વજ્ઞાનીની માન્યતાઓ પર આધારિત હતા, તેમજ 18મી સદી સુધી આ વિચારોને માન્ય રાખવામાં આવ્યા ન હતા. 18મી સદીના અંત સુધીમાં વૈજ્ઞાનિકો તત્વો અને સંયોજનોના વચ્ચેનો ભેદ સમજીને સ્વાભાવિક રીતે જ તે જાણવા આતુર થયા કે શા માટે અને કેવી રીતે
તત્વો સંયોજાય છે અને તેઓ સંયોજનને શું બનાવે છે? તો જોઈએ, રાસાયણિક સંયોગીકરણના બે મહત્ત્વના નિયમોની રજૂઆત દ્વારા એન્ટોની લેવોર્જિયસે રસાયણશાસ્ત્રના પાયાનું શરૂઆત કરી હતી. તો એન્ટોની લેવોર્જિયસે જે રાસાયણિક સમીકરણો અને સંયોગીકરણના નિયમો આપ્યા તેની આપણે ચર્ચા કરીએ તો જોઈએ 3.1 શું કહેવામાં આવ્યું છે? તો લેવોર્જિયસ અને જોસેફ એલ પ્રાઉસે શું કર્યું હતું? તો કે એક પ્રવૃત્તિ કરી હતી અને કેટલાક પ્રયોગો પરથી રાસાયણિક સંયોગીકરણના નિયમોના રજૂઆત કરી હતી. તો તે નિયમો શું કહેવા માગે છે? તો જોઈએ, પહેલો નિયમ હતો દળ સંચયનો નિયમ. એટલે આ નિયમ શું કહેવા માગે છે કે જ્યારે કોઈ રાસાયણિક ફેરફાર થાય ત્યારે શું પદાર્થના દળમાં એટલે કે વજનમાં કોઈ ફેરફાર થાય છે ખરો? તો એના માટેની એક પ્રવૃત્તિ કરી છે એમણે. તો જોઈએ પ્રવૃત્તિ 3.1 નીચે દર્શાવેલ એક્સ અને વાય રસાયણોના જૂથ પૈકી કોઈ એક જૂથ પસંદ કરો. દાખલા તરીકે એક્સમાં છે કોપર સલ્ફેટનું દ્રાવણ, બીજા નંબર પર છે બેરિયમ ક્લોરાઇડનું દ્રાવણ અને ત્રીજા નંબર પર લેડ નાઇટ્રેટનું દ્રાવણ. જ્યારે વાયમાં શું છે? સોડિયમ કાર્બોનેટ, સોડિયમ સલ્ફેટ, સોડિયમ ક્લોરાઇડ. આમ એક્સ અને વાય બે દ્રાવણ આપણી પાસે છે. તો શું કરવાનું છે? એમાંથી એક્સ અને વાયમાં દર્શાવેલ યાદીમાંથી કોઈ એક યુગ્મના પદાર્થનું પાણીમાં અલગ અલગ 5% સાંદ્રતાવાળું 10 ml દ્રાવણ તૈયાર કરો. એટલે કે કોઈ પણ એક દ્રાવણ લેવાનું છે અને એને 10 mlના પાણીના અંદર દ્રાવણ તૈયાર કરવાનું છે. દ્રાવણ તૈયાર કરવા બાદ તેને શું કરવામાં આવશે તે જોઈએ. એક કોનિકલ ફ્લાસ્કમાં વાયનું થોડું દ્રાવણ લો, એટલે કે બીજા એક કોનિકલ ફ્લાસ્કના અંદર વાયનું દ્રાવણ લેવાનું છે અને નાની જલનવાળી જ્યોતમાં તેને થોડી વાર હલાવવાનું છે. એટલે કે તેને હલાવતા જવાનું છે જ્યોત પર. જ્વલન નળીને સાવચેતીપૂર્વક કોનિકલ ફ્લાસ્કમાં એવી રીતે લટકાવો કે જેથી બે દ્રાવણો મિક્સર થઈ ન જાય. એટલે કે બે દ્રાવણો અંદર જે છે એક તો નાની જ્વલન નળીમાં અને એક તો કોનિકલ ફ્લાસ્કમાં તે બે દ્રાવણો મિક્સ ના થવા જોઈએ તે રીતે તેને આપણે બાંધવાની છે. તમે આકૃતિમાં જોઈ શકો છો. બરાબર ને? આ રીતનું આપણે બંધારણ કરવાનું છે. ત્યારબાદ શું કીધું છે કે ફ્લાસ્કનું તેમાં રહેલા ઘટકો સહિત કાળજીપૂર્વક ફ્લાસ્કનું વજન કરો. હવે ફ્લાસ્કને થોડો નમાવીને એવી રીતે ઘુમાવો કે જેથી તેમાં રહેલ એક્સ અને વાય દ્રાવણો પરસ્પર મિશ્ર થઈ જાય. એટલે કે અંતે એવી રીતે હલાવવાના છે કે તે એક્સ દ્રાવણ અને વાય દ્રાવણ બંને મિક્સ થઈ જાય તે રીતે તેને હલાવવાના છે. હવે ફરીવાર ફ્લાસ્કનું વજન કરો. એટલે કે વજન કરવાનું છે. બે દ્રાવણો ભેગા મળીને મિક્સ થઈ ગયા ત્યારબાદનું વજન કરવાનું છે. તો પ્રક્રિયા ફ્લાસ્કમાં શું થશે તેની વાત કરવાની છે. શું તમને લાગે છે કે કોઈ રાસાયણિક પ્રક્રિયા થઈ હશે? રાસાયણિક પ્રક્રિયા થઈ તો હશે ચોક્કસ. તો ફ્લાસ્કના મુખ પર જે બુચ છે તે શા માટે લગાવીએ છીએ? તો શું ફ્લાસ્ક અને તેની અંદર રહેલા ઘટકો દળમાં કોઈ ફેરફાર થયો છે? દ્રવ્ય સંચયન નિયમ શું સૂચવે છે? તો એવું કહેવામાં આવે છે દ્રવ્ય સંચયન નિયમ કે કોઈપણ રાસાયણિક પ્રક્રિયાનું સર્જન કે વિનાશ થતો નથી. એટલે કોઈ બે તત્વો ભેગા મળે તો તે નવું તત્વ બનાવે છે પરંતુ તેના અંદર રહેલા વજનમાં કે કોઈ પણ એના અંદર ફેરફાર થતો નથી. અહીંયા એવું જ કહેવામાં આવ્યું છે. નિશ્ચિત પ્રમાણનો નિયમ શું કહે છે તે જોઈએ. તો નિશ્ચિત પ્રમાણનો નિયમ લેવોર્જિયસની સાથે સાથે અનેક વૈજ્ઞાનિકોએ નોંધ્યું કે અનેક સંયોજનો બે કે તેથી વધુ તત્વોના બનેલા હોય છે. આવું દરેક સંયોજન એક સમાન ગુણોત્તરની એક સમાન તત્વો ધરાવે છે. એટલે કે દરેક સંયોજનો એ એક કે બેથી વધારે તત્વોના બનેલા હોય છે અને તે એક સમાન ગુણોત્તરના અંદર વહેંચણી કરવામાં આવેલી હોય છે અથવા વહેંચાયેલા હોય છે એવું માનતા હતા. પછી તે તત્વ ક્યાંથી આવ્યું તે કોણે તે શોધ્યું અને તેની સાથે સાથે કોઈ સંબંધ આપણને હજુ સુધી મળ્યો નથી. તો જોઈએ, પાણી જેવા સંયોજનમાં હાઇડ્રોજન અને ઓક્સિજનનો દળ ગુણોત્તર 1:8 હોય છે. કારણ કે હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 અને ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8 એટલે કે 1:8 અહીંયા લખવામાં આવ્યું છે. ભલે પછી પાણીનો સ્ત્રોત ગમે તે હોય, એટલે કે આમ 9 ગ્રામ પાણીનું વિઘટન થાય ત્યારે હંમેશા 1 ગ્રામ હાઇડ્રોજન અને 8 ગ્રામ ઓક્સિજન ઉદ્ભવે છે. એટલે કે ગમે તેટલું આપણે પાણી લઈશું તેના અંદર તેનો રેશિયો બદલાવાનો નથી. તેવી જ રીતે એમોનિયામાં નાઇટ્રોજન
અને હાઇડ્રોજનનો દળ ગુણોત્તર હંમેશા 14:3 એટલે કે NH3 એમોનિયા, બરાબર. તો N એટલે કે નાઇટ્રોજન, એનો પરમાણુ દળ 14 અને હાઇડ્રોજનની સંખ્યા 3, તો એટલા માટે એને 3 લખ્યા છે, કારણ કે હાઇડ્રોજનમાં તો પોતાના પરમાણુ ક્રમાંક જેટલું જ તેનું આણ્વીય દળ હોય છે, એટલા માટે તેનો ગુણોત્તર 14:3 લખવામાં આવ્યો છે. આગળ જોઈએ, આ ખ્યાલ નિશ્ચિત પ્રમાણના નિયમ તરફ દોરી જાય છે, જેને નિશ્ચિત પ્રમાણનો નિયમ પણ કહેવામાં આવે છે. નિશ્ચિત પ્રમાણનો નિયમ કોને કહેવાય? તો નિશ્ચિત પ્રમાણના નિયમને અહીંયા આ રીતે વાત કરવામાં આવી છે કે ગમે તેટલું પદાર્થનો જથ્થો હોય, પરંતુ તેના અંદર જે રેશિયો હોય છે 2 પરમાણુઓનો, 2 અણુઓનો અથવા 2 તત્વોનો, તે ક્યારેય બદલાતો નથી. આગળ જોઈએ, પ્રોસ્ટે આ નિયમની રજૂઆત આ રીતે કરી હતી કે રાસાયણિક પદાર્થમાં તત્વો હંમેશા દળથી નિશ્ચિત પ્રમાણમાં હાજર રહેલા હોય છે, એટલે કે તેમના વજનમાં કોઈ ફેરફાર થતો નથી, તેઓ નિશ્ચિત પ્રમાણમાં હાજર રહેલા હોય છે. આગળ જોઈએ, વૈજ્ઞાનિકોની હવે પછીની સમસ્યા આ નિયમોની યોગ્ય સમજૂતી આપવાની હતી. બ્રિટિશ રસાયણશાસ્ત્રી જ્હોન ડાલ્ટને દ્રવ્યના સ્વભાવ વિશે મૂળભૂત સિદ્ધાંત પૂરો પાડ્યો. ડાલ્ટને પરમાણુના વિભાજનનો વિચાર આવ્યો કે જે તે સમય સુધી માત્ર તત્વજ્ઞાન જ હતું. ડાલ્ટને ગ્રીક તત્વજ્ઞાનીઓ દ્વારા અપાયેલ શબ્દ પરમાણુનો ઉપયોગ કર્યો અને કહ્યું કે દ્રવ્ય નાના નાના કણોનું બનેલું હોય છે. તેનો સિદ્ધાંત રાસાયણિક પ્રક્રિયા દ્વારા સમજૂતી આપીને કર્યો હતો. તો જોઈએ, સંયોગીકરણના નિયમોની ઉપર આધારિત હતો. ડાલ્ટનના પરમાણુ સિદ્ધાંતે દ્રવ્ય સંચયનો નિયમ તેમજ નિશ્ચિત પ્રમાણના નિયમની સમજૂતી પૂરી પાડી. એટલે કે અહીંયા શું વાત કરવામાં આવી છે કે જે નિયમ આપ્યો તેની સમજૂતી આપવા માટે તેમણે એક પ્રયોગ કર્યો હતો, અને તે પ્રયોગ ઉપરથી દ્રવ્ય સંચયનો અથવા દ્રવ્ય સંયોગીકરણનો નિયમ આપ્યો હતો. તો એ કઈ પ્રવૃત્તિ દ્વારા આપ્યો હતો તે નીચે મુજબ છે. પહેલાં એના નિયમો આવશે, તે મુજબ આપણે જોઈશું. તો જોઈએ, ડાલ્ટનના પરમાણુય સિદ્ધાંતના આધારે તમામ દ્રવ્યો પછી એક તત્વ હોય કે સંયોજન હોય કે મિશ્રણ હોય, તે દરેક સૂક્ષ્મ કણોના બનેલા હોય છે. ડાલ્ટન એવું કહેવા માગતા હતા કે કોઈ પણ પદાર્થ હોય તે તત્વ હોય, સંયોજન હોય કે કોઈ પણ મિશ્રણ હોય, તે દરેક નાના નાના કણોનું બનેલું હોય છે. આ સૂક્ષ્મ કણોને પરમાણુઓ કહેવામાં આવે છે. આ સિદ્ધાંતની અભિધારણાઓ નીચે મુજબ દર્શાવી શકાય. 1. તમામ દ્રવ્યો પરમાણુ તરીકે ઓળખાતા અતિ સૂક્ષ્મ કણોના બનેલા હોય છે. તમામ દ્રવ્યો પરમાણુ તરીકે ઓળખાતા અતિ સૂક્ષ્મ કણોના બનેલા હોય છે, જે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લે છે. એટલે કે પહેલો મુદ્દો શું કહેવા માગે છે? કોઈ પણ વસ્તુ હોય તે પરમાણુ તરીકે ઓળખાતા અતિ સૂક્ષ્મ કણોનું બનેલું હોય છે. બીજું જોઈએ, પરમાણુ અવિભાજ્ય કણ છે. એટલે કે અત્યાર સુધીની શોધ મુજબ પરમાણુને અવિભાજ્ય કણ તરીકે ઓળખવામાં આવે છે. અવિભાજ્ય કણ એટલે કે જેની આગળ કોઈ પણ પ્રકારનું વિભાજન કરી શકાતું નથી તેવો, જેનો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન સર્જન કે વિનાશ કરી શકાતો નથી. એક જ તત્વના પરમાણુઓના દળ અને રાસાયણિક ગુણધર્મો સમાન હોય છે. એટલે કે કોઈ એક જ તત્વ હોય, દાખલા તરીકે સોડિયમ તત્વ, તો તેના અંદર આપણે એના 2 ટુકડા લઈશું સોડિયમના, તો એ દરેક ટુકડામાં પરમાણુ સમાન હશે અને તેમના ગુણધર્મો પણ સમાન હશે. આગળ જોઈએ, પરમાણુઓ નાની પૂર્ણાંક સંખ્યાના યોગ્ય ગુણોત્તરથી જોડાઈને સંયોજન બનાવે છે. એટલે કે કોઈ પણ પરમાણુ કેવી રીતે જોડાય છે કે તેની ગુણોત્તર સંખ્યાના પ્રમાણથી જોડાય છે. દાખલા તરીકે H2O, તો હાઇડ્રોજનના 2 પરમાણુ અને ઓક્સિજનનો 1 પરમાણુ, આ રીતે જોવામાં આવે છે, જોડાય છે. એના પછી જોઈએ તો આપેલ સંયોજનમાં પરમાણુઓની સાપેક્ષ સંખ્યા અને પ્રકાર નિશ્ચિત હોય છે. એટલે કે તેમની સંખ્યા જે હોય છે પરમાણુના અંદર, તેમની સંખ્યા પણ કેવી હોય છે? નિશ્ચિત હોય છે. તમે ધોરણ 10માં અને ધોરણ 11માં જ્યારે ક્લાસ સાયન્સમાં આવશો, સાયન્સમાં અભ્યાસ કરશો, ત્યારે તમને આ વસ્તુનો વધારે ખ્યાલ ત્યાં આવશે. અત્યારની જે માહિતી આપી છે તે મુજબ આગળ વધીએ. તો શું કહેવામાં આવ્યું છે? હવે પછીના પ્રકરણમાં અભ્યાસ કરશો કે તમામ પરમાણુઓ હજી વધુ ને વધુ નાના કણોના બનેલા હોય છે. આ બ્લુ લાઇનના પ્રશ્નો છે તમારે લખવાના છે. અત્યાર સુધી જેટલું ચાલ્યું છે તેના આધારે તે પ્રશ્નો
આધારિત છે, તો તમારે લખીને મને બતાવવાના રહેશે, બરાબર. અત્યારે હવે આપણે પરમાણુ શું છે તો પરમાણુની ચર્ચા કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, પરમાણુ અત્યાર સુધી જે ચર્ચા કરી તે નાના નાના કણો વિશેની જે આપણે ચર્ચા કરી તે હતું. તો પરમાણુ પર તેને લગતા જ એક પદાર્થ મતલબ એની અંદર તત્વ હોય. દાખલા તરીકે સોડિયમ, NaCl, મીઠું. તો એના અંદર 2 તત્વો જોડાયેલા છે, એક તો સોડિયમ અને ક્લોરિન. તો સોડિયમના ફરી પાછો આપણે વિભાજન કરીએ તો સોડિયમના પરમાણુઓ જોડાય છે અને સોડિયમ તત્વ બનાવે છે. પરમાણુઓ ભેગા મળીને અણુ બનાવે છે અને અણુઓ ભેગા મળીને તત્વ બનાવે છે. પરીક્ષામાં શોર્ટ ક્વેશ્ચન માટે યાદ રાખી લેવું કે પરમાણુઓ અણુ કરતાં નાના હોય છે. એટલે કે પરમાણુઓ ભેગા મળીને અણુ બનાવે છે. ભૂલમાં એવું ન લખાય છે કે અણુ ભેગા મળીને પરમાણુ બનાવે છે, કારણ કે પરમાણુ નાના હોય છે અને અણુઓ મોટા હોય છે. તો પરમાણુનું એક પેરેગ્રાફ જે આપ્યો છે તે મુજબ જોઈએ તો શું કહેવા માગે છે? શું તમે ક્યારેક કોઈ કડિયાને દિવાલનું બાંધકામ કરતો જોયો છે? હા, તમે જોયો હશે. તો શું કહેવામાં આવ્યું છે કે જે દિવાલો દ્વારા ઓરડો ખંડ બનાવે છે અને આવા ઓરડાઓના સમૂહથી ઇમારતને તૈયાર કરે છે. એટલે કે ઇમારતને તૈયાર કરે છે. આખી ઇમારત કેવી રીતે તૈયાર થાય છે? તો કે એક એક ઈંટનું બાંધકામ કરવામાં આવે છે અને અંતે તે દિવાલ બને છે, ઇમારત બને છે. આ વિશાળ ઇમારતના પાયાનો એકમ શું હોઈ શકે? કોઈ કીડીનો દળનો પાયાનો એકમ શું હોઈ શકે? તે રેતીનો કણ, નાનો કણ પણ હોઈ શકે છે. આ જ રીતે બધા જ દ્રવ્યોની રચના પરમાણુઓથી થાય છે. એટલે કે મોટી ઇમારત બને છે તેના અંદર પણ જે દળ હોય છે, ધૂળ, તેના ઉપર ઈંટ મૂકવામાં આવે છે. ઈંટના ઉપર સિમેન્ટ, રેતી બધાની સામગ્રીનો વ્યવસ્થિત રીતે ઉપયોગ કરીને આખી ઇમારતને તૈયાર કરવામાં આવે છે. એટલે કે આખી ઇમારતના પાયામાં શું રહેલું હોય છે? તો કે કીડીનો દળ પણ રહેલો હોય છે. આવી રીતે કોઈ પણ પદાર્થની રચના કરવામાં આવે તો તેના અંદર કંઈક ને કંઈક નાનો આ એકમ એટલે કે પરમાણુ હાજર રહેલો હોય છે. પરમાણુ કેટલાક વિશાળ હોય છે તે જોઈએ. તો પરમાણુઓ અતિ સૂક્ષ્મ હોય છે. આપણે કોઈ પણ વસ્તુ કે જેની કલ્પના કે તુલના કરીએ છીએ તેનાથી પણ વધુ સૂક્ષ્મ હોય છે. એટલે કે જેટલો આપણે વિચાર કરીએ છીએ તેનાથી પણ વધારે સૂક્ષ્મ હોય છે. લાખો પરમાણુઓને જ્યારે એકથી એટલે કે ઉપર એક ઢગલા સ્વરૂપે ગોઠવીએ ત્યારે તે મુશ્કેલથી એક કાગળની જાડાઈ જેટલા બની શકે. એટલે કે તમે વિચારો કે પરમાણુઓ કેટલા સૂક્ષ્મ હશે કે તેને લાખોની સંખ્યામાં એકની ઉપર એક ગોઠવીએ, એકના ઉપર એક, તો પણ તે કાગળની જાડાઈ જેટલા બની શકતા નથી, એવું કહેવામાં આવ્યું છે. આ વસ્તુ અહીંયા આ કોષ્ટક જે છે તે પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ છે. જુઓ, પરમાણુની ત્રિજ્યા નેનોમીટરમાં 1/10⁹ મીટર અને 1 નેનોમીટર બરાબર કેટલા મીટર તેવું પૂછાઈ શકે. 1/10 મીટર. એટલે કે 1 મીટર બરાબર 10⁻9 નેનોમીટર. અહીંયા બંનેની ત્રિજ્યા તમારે ઉલટસુલટ યાદ રાખવી પડશે પરીક્ષા માટે. આગળ જોઈએ હાઇડ્રોજન પરમાણુ. એની ત્રિજ્યા કેટલી છે? 10⁻10, બરાબર. પછી પાણીનો અણુ 10⁻9, હિમોગ્લોબિનનો અણુ 10⁻8, રેતીના કણો 10⁻4, કીડી 10⁻2 અને સફરજન 10⁻1. એટલે આ તેમની ત્રિજ્યા છે. આ ત્રિજ્યાઓ પણ પરીક્ષામાં ગમે તે ખાલી જગ્યામાં પૂછાઈ શકે છે, માટે તમારે યાદ કરી લેવી. આગળ જોઈએ, જો પરમાણુનું કદ આટલું સૂક્ષ્મ હોય કે આપણે તેને અવગણી શકીએ તો પછી આપણે તેના વિશે શા માટે વિચાર કરીએ છીએ? વિદ્યાર્થી મિત્રો, અહીંયા એવું કહેવામાં આવે છે કે જો આટલું સૂક્ષ્મ દળ હોય તો આપણે કેટલી વખતે નાની વસ્તુઓને અવગણતા હોઈએ છીએ, પરંતુ આ અવગણી શકાય તેવી વાત નથી. કારણ કે આ જે પાયાનો એકમ છે પરમાણુ, તેના ઉપર આખી આપણા આ બધી વસ્તુઓ જે રસાયણ વિજ્ઞાનમાંથી, તો એ બધી જ વસ્તુઓ આ તેના પાયાના ઉપર રચાતી હોય છે અને તેના માટે તેને આપણે ન અવગણી શકીએ. આગળ જોઈએ, તેમને અવગણી શકીએ તો પછી આપણે તેના વિશે શા માટે વિચારીએ? તો આપણે તેના વિશે એટલા માટે વિચારીએ છીએ કારણ કે આપણું સમગ્ર વિશ્વ એ પરમાણુનું બનેલું છે. એટલે કે આપણી આસપાસની તમામ વસ્તુઓ
ના પાયામાં પરમાણુઓ હાજર રહેલા હોય છે એવું કહી શકાય. ભલે આપણે પરમાણુને જોઈ ન શકીએ, પરંતુ તેમનું અસ્તિત્વ છે તથા આપણી દરેકની ક્રિયાઓ પર તેમની અસર હોય છે. એટલે કે આપણે ખાઈએ છીએ, દરિયાના અંદર બેસીએ, દરિયાના અંદર પરમાણુનું આપણને વિભાજન થતું જોવા મળતું હોય છે. હવે આપણે આધુનિક તકનીકોની મદદથી તત્વોની સપાટીની વિસ્તૃત તસવીર મેળવી શકીએ છીએ, જેમાં રહેલા પરમાણુઓ આપણને સ્પષ્ટ જોઈ શકાય છે. તમે અહીંયા જોઈ શકો છો સિલિકોનની સપાટીની તસવીર છે. તો નાના નાના તમે છિદ્રો જોઈ શકો છો. તો બ્લૂમાં છે તે એ પણ કેટલાક પરમાણુઓ ભેગા મળીને છિદ્રોની રચના કરેલી છે, બરાબર ને. તો વિવિધ તત્વના પરમાણુઓની આધુનિક સંજ્ઞાઓ કઈ છે તેનો અભ્યાસ આપણે આના પછીના નેક્સ્ટ વિડીયોમાં કરીશું. અત્યારે આપણે અહીંયા અટકીએ છીએ. તો પરમાણુની રચના કેવી રીતે કરવામાં આવી, કયા કયા વૈજ્ઞાનિકોનો ફાળો રહેલો છે અત્યાર સુધીના અંદર, તે તમારા પરીક્ષા માટે IMP છે. ત્રિજ્યાઓ પણ યાદ રાખવાની છે, હાઇડ્રોજનની, સફરજનની, પછી જે કંઈક અહીંયા તત્વો હતા બોક્સમાં તે બધાની આપણે ત્રિજ્યાઓ પણ યાદ રાખવાની છે. તો અત્યારે આપણે અહીંયા અટકીએ છીએ. પરીક્ષા માટે તમારે અહીંયાથી કેટલાક પ્રશ્નો છે તે તમારે યાદ રાખવા પડશે. તો યાદ રાખવાના છે પાણીના અણુનો, હિમોગ્લોબિનનો, રેતીનો કણ, કીડી, દરેકની ત્રિજ્યા ઉપરથી વ્યાસ પણ પૂછી શકે. તો વ્યાસ તો આપણને આવડે જ છે, 2 વડે ગુણાકાર, એટલે કે 2 વડે ગુણાકાર કરીશું તે તેનો વ્યાસ આવશે. તો કંઈ પણ રીતે પ્રશ્ન આપણને પૂછી શકે, આપણે તેની તૈયારી કરીને ચાલવાનું છે. તો આપણે અત્યારે અહીંયા અટકીએ છીએ. નેક્સ્ટ ટાઈમ આપણે જ્યારે મળીશું તો 3.2.1ની ચર્ચા કરીશું. અત્યારે આપણે અહીંયા અટકીએ છીએ. ઓકે, થેન્ક યુ.